વંદે માતરમ। વિદ્યાર્થી મિત્રો, પાછલા વિડીયોની અંદર સિંધુ નદી તંત્ર વિશે આપણે ભણી ગયા છીએ। આજે હિમાલયમાંથી નીકળતી બીજા નંબરની નદી તે એટલે ગંગા નદી તંત્ર વિશે આપણે ભણવાના છે। તો આપણે એની શરૂઆત કરીએ। તો જો ગંગા નદી તંત્ર, ગંગા નદી ક્યાંથી નીકળે અને ક્યાં જાય તો તેની તમને બેઝિક માહિતી આપું એ પહેલા ગંગા નદીનો એક ચાર્ટ તમને બતાવું છું। આપણને બધાને એવું જ યાદ છે કે ગંગા ક્યાંથી નીકળે તો ગંગોત્રીમાંથી નીકળે। આ ગંગોત્રીની અંદર એક નદી આવેલી છે, બરફની નદી। એ નદી છે હિમ નદી। બરફની નદીને શું કહેવાય? હિમ નદી। આ હિમ નદીમાંથી બે નદીઓ નીકળે, આ એક અને આ બીજી। આ જે નદી છે એને કહેવાય ભાગીરથી અને આ છે તમારી અલકનંદા। તો આ ભાગીરથી અલકનંદા એ બે હિમ નદીમાંથી નીકળે છે, ગંગોત્રીમાંથી, અને આ એકબીજા પાસે અહીંયા ભેગી થઈ જાય અને આ જ્યાં ભેગી થઈ જાય છે તેને કહેવાય દેવપ્રયાગ। અને બે ભેગી થઈને જ્યારે આગળ વધે છે ને ત્યારે આ નદી બની જાય છે તમારી ગંગા। હરિદ્વાર પાસે આ ગંગા બની જાય અને એ ગંગા નદી પછી શું કરે છે? તો આ રીતની મેદાની પ્રદેશમાંથી આગળ વધે છે અને છેલ્લે ગઈને ક્યાં? તો એક કલકત્તામાંથી બંગાળાની ખાડીમાં જાય, એક બાંગ્લાદેશમાંથી બંગાળાની ખાડીમાં જાય, બે ભાગમાં વહેંચાઈ જાય। જો ગંગોત્રી છે એમાં એક નદી છે હિમ નદી, બરફની નદી, એમાંથી બે નદીઓ નીકળે, એક ભાગીરથી, એક અલકનંદા। આ ભાગીરથી અલકનંદા એકબીજાને ક્યાં મળે? દેવપ્રયાગ। આ દેવપ્રયાગમાં ભેગી મળીને સંયુક્ત રીતે એક બનીને આગળ નીકળે તો એ ગંગા કહેવાય। અને ગંગા પછી આગળ જઈને એક ક્યાં જાય? તો વેસ્ટ બંગાળ એટલે પશ્ચિમ બંગાળ, અને એક બીડી એટલે કે બાંગ્લાદેશમાં જાય। તો આ છે ગંગા નદીનો મુખ્ય માર્ગ। પતી ગયું। હવે એને કઈ કઈ સહાયક નદીઓ મળે? તો આ ગંગાની જમણી બાજુથી જ નીકળે, યમનોત્રીમાંથી એક નદી નીકળે, એનું નામ છે યમુના, અને યમુના યુપીમાં ગઈને, ઉત્તર પ્રદેશમાં ગઈને ગંગાને મળી જાય અલ્હાબાદ પાસે। ક્યાં? અલ્હાબાદ પાસે। કઈ નદી મળે છે? તો આ નદી છે યમુના। યમુના નદી ક્યાંથી નીકળે? તો યમનોત્રીમાંથી। સિમ્પલ છે। બીજી ત્રણ નદીઓ છે એને ઉત્તરમાંથી મળે, નેપાળમાંથી નીકળીને મળે। તેમાં એક યુપીમાં મળે છે તમારી, યુપીમાંથી એને મળે છે ઘાઘરા। કઈ નદી? ઘાઘરા। અને બિહારમાંથી બે નદી મળે, એક ગંડક અને બીજી છે કોસી। ગંડક, કોસી યાદ રાખજો। ઉપરથી ત્રણ નદી મળે, એક ઘાઘરા, બિહારમાંથી બે, ગંડક અને કોસી। નીચેથી એટલે આ જે દ્વીપકલ્પીય પ્રદેશમાંથી પણ આ યમુના નદીને બે મળે છે, ચંબલ અને બેટવા। કેટલી નદી મળે? બે, ચંબલ અને બીજી છે બેટવા। અને ત્રીજી એક નદી છે જે ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે અને એ ગઈને કોને મળે છે? ગંગાને મળે છે। એ નદીનું નામ છે સોણ। જો ભગીરથી અલકનંદા ભેગી થઈ ગઈ દેવપ્રયાગમાં, દેવપ્રયાગમાંથી આગળ વધી અને એક પશ્ચિમ બંગાળમાંથી બંગાળાની ખાડીને અને એક બાંગ્લાદેશમાંથી બંગાળાને ખાડીને મળે। એ કોને મળે છે? બંગાળની ખાડી। ધ્યાનથી આ સમજજો હો। કે ઉપરથી ત્રણ નદી, ઘાઘરા, ગંડક, કોસી, ઘાઘરા, ગંડક, કોસી, ઘાઘરા, ગંડક, કોસી, આ ત્રણ નદી છે। એમાંથી આ ઘાઘરા તે ઉત્તર પ્રદેશમાં મળે, ગંડક અને કોસી બિહારની અંદર ગંગા નદીને મળે। ત્યાર પછી જોજો આ યમુના નદી છે, યમુના નદી અલ્હાબાદમાં મળી ગઈ ગંગાને। તો યમુનાને બે સહાયક નદી મળે છે। યમુનાને ધોરણ 9ની જે પ્રથમ સત્રની પરીક્ષા ગઈ તેમાં પણ આ પ્રશ્ન પૂછાયો હતો તમને લોકોને। ચંબલ અને બેતવા કઈ નદીની સહાયક નદી છે? તો યમુનાની। ચંબલ અને બેતવા કઈ નદીની છે? યમુનાની। ચંબલ અને બેતવા કોને મળે? યમુનાને। અને જે સોણ નદી છે એ કોને મળે છે? તો ગંગાને। આ કોને છે? ગંગાને મળે છે। સિમ્પલ વસ્તુ છે આટલું। ત્યાર પછી એક નદી નીકળે છે માનસરોવરની નજીકથી અને એમ કરીને એમ યુ ટર્ન મારીને કોને મળે છે? બાંગ્લાદેશમાં જે ગંગા છે ને તેને। તો આ જે નદી છે ને એ છે બ્રહ્મપુત્ર। કઈ નદી છે? બ્રહ્મપુત્ર। એ કોને મળે છે? અહીંયા ગંગા નદીને મળે છે। તો અહીંયા તમને એ નદીઓના ત્રણ નામ જોવા મળે। આ પશ્ચિમ બંગાળ વાળી જે ગંગા છે ને એને કહેવામાં આવે ભાગીરથી હુગલી। શું નામ છે એનું? ભાગીરથી હુગલી। આ જે પશ્ચિમ બંગાળમાં જાય છે તે। બીજી આ બાંગ્લાદેશમાં છે, બાંગ્લાદેશમાં જોજો આ બાંગ્લાદેશની અંદર છે એમાં એનું નામ છે પદ્મા। બાંગ્લાદેશમાં એ ગંગા નદીને શું કહેવાય? પદ્મા। પછી
આ નદી અને આ બ્રહ્મપુત્ર નદી એકબીજાને અહીંયા ભેગી મળે અને ત્યાંથી સંયુક્ત રીતે આગળ વધે તો તે સમયે આ ગંગા નદીનું નામ પાછું બદલાઈ જાય, એનું નામ થઈ જાય છે મેઘના. શું થઈ જાય? મેઘના. બિલકુલ કન્ફ્યુઝ નથી થવાનું. કલકત્તા વાળી છે એને ભાગીરથી હુગલી કહેવાય. આ જે બાંગ્લાદેશની છે તેને પદ્મા, અને આ બાંગ્લાદેશની નદી અને આ બ્રહ્મપુત્રા બે મિક્સ સંયુક્ત રૂપે વહે તેને શું કહેવાય? મેઘના. તો આ છે તમારું આખું ગંગા નદી તંત્ર. અને એ સિમ્પલ વસ્તુ તમને બધું નકશામાં પણ બતાવવાનો છું, એટલે બિલકુલ ચિંતા નહીં કરતા. પણ મિત્રો મારી એક તમને રિક્વેસ્ટ છે કે જો તમે નકશાના 2 વિડીયો મૂક્યા છે નથી જોયા તો એક વખત જોઈ લેજો, તો તમને ખબર પડશે કે યુપી છે ક્યાં છે, બિહાર ક્યાં છે, કલકત્તા ક્યાં છે. અને પછી તમને લોકોને આ સમજવાની બહુ મજા પડશે. આ ચેપ્ટર છે ને આમ ચપટી વગાડતા આવડી જાય એટલા સહેલા થઈ જશે. ઓકે, તો ચાલો નકશામાં તમને બધી વસ્તુ બતાવું છું. ગંગા ક્યાંથી નીકળે? તો ગંગા અહીં આ એક રાજ્ય છે આપણું, આ રાજ્ય છે ઉત્તરાખંડ છે. ઓકે, પડી જવા દો. કયું છે? ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડની અંદર ગંગોત્રી આવેલી છે. ગંગોત્રીમાંથી 2 નદી નીકળે છે. એક તમારી આ નીકળી અને બીજી આ નીકળી. દેખાય છે? તો આ જે પહેલી છે એ તમારી ભાગીરથી નદી છે, ભાગીરથી. અને આ બીજી છે તે અલકનંદા, અલકનંદા. જોતા રહેજો ને ધ્યાનથી ક્યાંથી ક્યાં જાય છે તે. ભાગીરથી, અલકનંદા એકબીજાને ક્યાં ભેગી મળે છે? તો આ વિસ્તારને આપણે કીધું દેવપ્રયાગમાં. ક્યાં ભેગી મળે? દેવપ્રયાગ. અને ત્યાંથી આ રીતને મેદાની પ્રદેશમાં દાખલ થાય અને આ એક કલકત્તામાંથી આ બાજુ બંગાળાની ખાડીમાં જાય અને આ બાંગ્લાદેશમાં પ્રવેશીને બંગાળાની ખાડીમાં જાય. અહીંયા માનસરોવર આવેલું છે, આપણે સૌ જાણીએ છીએ, બરાબર? સિંધુ નદી તંત્રમાં જોઈ ગયા. તો માનસરોવર નજીકથી એક નદી નીકળે છે, એ છે તમારી બ્રહ્મપુત્ર. અને આજે અરુણાચલ પ્રદેશમાં જાય પણ અહીંયા એક પર્વત મળે એને. આ પર્વત, એ પર્વતનું નામ છે નામચા બરવા. યાદ રાખજો, નામચા બરવા. આ પર્વત મળે એટલે અહીંયા તે યુ ટર્ન મારીને અરુણાચલમાં, પછી આસામમાં અને પછી એ બાંગ્લાદેશમાં ગઈને કોને મળી જાય છે? તો આ ગંગાને મળી જાય. સિમ્પલ છે. આ તમારી કઈ નદી છે? બ્રહ્મપુત્ર. તો અહીંયા દેવપ્રયાગ, આ તમારી ભાગીરથી, આ તમારી અલકનંદા. એ આગળ વધીને ક્યાં જાય છે? હિદ્દી. એક આ પશ્ચિમ બંગાળમાંથી બંગાળાની ખાડીને, બાંગ્લાદેશમાંથી બંગાળાની ખાડીને મળે. બ્રહ્મપુત્ર આવીને કોને મળે છે? એ ગંગાને મળે. હવે તમે ધ્યાન આપજો એની સહાયક નદી. તો પહેલા તો આપણે આ સૌથી મોટી સહાયક નદી એની જમણી બાજુથી જ નીકળે યમુના, અને એને આ યુપીમાં ગઈને મળી જાય. યુપીનું આ કયું સ્થળ? અલ્હાબાદ. ક્યાં મળે? અલ્હાબાદ. આ કઈ નદી છે? તો યમુના. યમુના ક્યાંથી નીકળે? તો યમનોત્રીમાંથી નીકળે. હવે તમે જોજો એની સહાયક નદીઓ છે. તો આ યુપીમાંથી એને એક મળે છે, કઈ? આ ઘાઘરા. ઘાઘરા. બિહારમાંથી 2 મળે, એક ગંડક અને બીજી છે કોસી. ગંડક અને બીજી નદી કઈ છે? કોસી. યમુના નદીને 2 સહાયક નદીઓ મળે છે, ચંબલ અને બેટવા. આ કઈ નદી છે? પહેલી ચંબલ અને બીજી કઈ છે? બેટવા. અને એક ત્રીજી નદી છત્તીસગઢમાંથી આ ગંગા નદીને મળે, એ નદીનું નામ છે સોણ. યાદ રાખજો, ચંબલ અને બેટવા યમુનાને મળે છે, જ્યારે આ સોણ નદી છે છત્તીસગઢમાંથી ગઈને કોને મળી આવે છે? ગંગાને. આટલી વસ્તુ થઈ ગયું. તમે નકશાની અંદર જોઈ શકો છો, સરસ મજાનો નકશો પણ આપણો બની ગયો છે. હવે આ જે ગંગા છે એ પશ્ચિમ બંગાળ વાળી ગંગા છે કે જે બંગાળાની ખાડીને મળે, તો તેને શું કહેવાય? ભાગીરથી હુગલી. એનું નામ શું છે? ભાગીરથી હુગલી નામે ઓળખાય. આ બાંગ્લાદેશમાં પ્રવેશી લે. જો અહીંયાથી તો એ સંયુક્ત થઈ જાય છે, 1 અને 2 સંયુક્ત ભેગી થઈને પછી વહે છે ને બંગાળની ખાડીને. તો એનું નહીં, આ બાંગ્લાદેશમાં છે તેને શું કહેવાય? તો પદ્મા. બાંગ્લાદેશમાં તેને કહેવાય પદ્મા. અને આ સંયુક્ત રીતે પછી આ સિંગલ નીકળે છે, તો આને નામ આપ્યું છે એ લોકો મેઘના. એટલે ગંગા નદી જ છે પણ અલગ અલગ નામે એ ઓળખાય છે. તો આ સિમ્પલ વસ્તુ છે, આમાં કોઈ પણ રોકેટ સાયન્સ કે એવું કંઈ નથી, એકદમ ઇઝી છે. તો ચાલો એના વિશે આપણે થોડુંક અહીંયા લખાણ જોઈ લઈએ. ગંગા નદી તંત્ર. તો જે ગંગા નદી છે મિત્રો, ક્યાંથી નીકળે? તો ગંગોત્રી. ગંગોત્રીમાંથી 2 નદી નીકળે. એક તમારી કઈ છે? હિમ નદી છે. હિમ નદીમાંથી 2 નીકળે. કઈ કઈ? તો ત્યાં આપણે લખેલી છે, તમે ધ્યાનથી જોઈ લેવો. કઈ છે? તો ભાગીરથી અને અલકનંદા. ભાગીરથી અને બીજી કઈ છે? અલકનંદા. આ બંને એક જગ્યા ઉપર ભેગી થઈ ગઈ, તેને જ આપણે કીધું દેવપ્રયાગ.
અને દેવપ્રયાગમાંથી આગળ વધે તો એ ગંગા નામે ઓળખાય. અને ત્યાર પછી એ ક્યાં જાય છે? તો એક તો તમારું પશ્ચિમ બંગાળ, એમાંથી ગઈને બંગાળાની ખાડીને મળે, પ્લસ એક બાજુનો પાડોશી દેશ આવેલો બાંગ્લાદેશ. આ બંનેમાંથી એ નદી ગઈને કોને મળે છે? બંગાળની ખાડીને. ચાલો, સિમ્પલ વસ્તુ છે, આટલું તો કોઈ બી માણસને ખબર પડે છે. ત્યાર પછી આપણે એની સહાયક નદીની વાત કરીએ તો એની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તો યમુના. કઈ? યમુના. યમુના ક્યાંથી નીકળે? યમનોત્રીમાંથી. અને ક્યાં મળે? યુપીમાં ગઈને અલ્હાબાદમાં મળે. તો આ યમુનાની પણ બે સહાયક નદી યમુનાને મળે છે. કઈ છે? તો એક છે ચંબલ અને બીજી છે બેટવા. અને ગંગાને એક સહાયક નદી નીચેથી મળે, એ નદીનું નામ છે સોણ. ઉત્તરમાંથી 3 નદી મળે, એક તો ઘાઘરા જે યુપીમાંથી મળે, બીજી છે તમારી ગંડક અને ત્રીજી છે કોસી. મિત્રો, આ જે 3 નદી છે ને, ઘાઘરા, ગંડક અને કોસી, તેમાં પણ કોસી નદી છે, એ કોસી નદીને તો બિહારનો અભિશાપ એમ કહેવામાં આવે કે આ કોસી નદીમાં દર વર્ષે ચોમાસામાં પૂર આવે અને એનાથી ઘણી બધી જાનમાલની હાનિ થઈ જાય, ઘણું બધું નુકસાન થઈ જાય. પણ છતાં પણ આ જે નદીઓ છે ને, એ ભરપૂર માત્રામાં કાંપ, માટી, રેતી ઘસડી લાવે છે અને એક ફળદ્રુપ મેદાનનું નિર્માણ કરે છે. અને એ મેદાન થકી કૃષિની અંદર ઘણી બધી સારી એવી ઉપજ થાય છે, સારો એવો ફાયદો થાય છે. રેડી? તો આગળ વધીએ હવે આપણે. આ નકશો તમે ધ્યાનથી જોઈ શકો છો. એના 3 નામો છે. ગંગાના કેટલા 3 નામો તરીકે ઓળખવામાં આવે. એક છે તમારી પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળમાં જે બંગાળાની ખાડીને મળે તો તેને શું નામ આપ્યું? ભાગીરથી હુગલી. બાંગ્લાદેશમાંથી જે બંગાળાની ખાડીને મળે છે, બાંગ્લાદેશમાં જે અહીં છે, એ બાંગ્લાદેશમાં તેને નામ શું આપ્યું છે એ લોકો? તો જોઈ શકો છો તમે, પદ્મા. અને બ્રહ્મપુત્ર પ્લસ બાંગ્લાદેશમાં ગંગા નદીને શું કહેવાય? પદ્મા. આ બેનો જે સંયુક્ત પ્રવાહ છે, બે સાથે મળીને આગળ વધે છે, તો એને નામ આપી દીધું છે મેઘના. અને અંતે આ બધી નદીઓ ગઈને ક્યાં મળે છે? બંગાળની ખાડીમાં. બસ, તો આટલી જ વસ્તુ છે. આની અંદર બીજી વિશેષ કોઈ વસ્તુ નથી. પણ જો તમે વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો 100% તમને આવડી જશે. આશા રાખું છું કે મજા આવી હશે. ખૂબ જ ઇઝી છે. છતાં પણ જો કંઈક ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો. તમારા એ દરેકે દરેક ડાઉટનું અહીં સોલ્યુશન આપવામાં આવશે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો, તમારા મિત્રોને પણ મોકલતા રહેજો. જય હિન્દ, વંદે માતરમ.